ભુજના વિવિધ વિસ્તારોના ખરાબ રોડને લીધે લોકો થઈ રહ્યા છે હેરાન. તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી. ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં રોડની હાલત એકદમ જ ખરાબ છે, જેમાં દરેક વિસ્તારમાં ખાડા પડી ગયેલ છે, જેથી લોકો અકસ્માતનો ભોગ બનતા રહેતા હોય છે. પરંતુ નગરપાલિકા કે ભાડા દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી. આવા જ ખાડા ભુજના આત્મારામ સર્કલ પાસે આવેલા છે, જેથી ભુજના જાગૃત નાગરિક હુસેન થેબા આ મુદ્દે શું કહે છે, નિહાળીએ તેમના શબ્દોમાં. આજે આત્મારામ સર્કલ પાસે છે. આત્મારામ સર્કલ પાસે તો મોટા મોટા ખાડા પડી ગયા છે ચારે સાઈડમાં. ત્યાં કને આજથી 12 મહિના અગાઉ એક ભાઈ એક્સિડન્ટ થઈ ગયો તો ખાડાના લીધે એનો જીવ ગયો હતો. અને 2 વર્ષ પહેલે પણ અહીંયા કને એક્સિડન્ટ થયા ત્યારે 3 થી 4 જણાના જીવ ગયા. એટલે ટોટલ આ ખાડાના હિસાબે આ જગ્યાઓ 5 થી 7 જણાના જીવ ગયા છે. અને જે તે વખતે નગરપાલિકા સાગરથી કરીને ખાડા પૂરી નાખ્યા છે. અત્યારે પાછા 4-6 મહિનાથી આ મોટા મોટા ખાડા પડી ગયા. નગરપાલિકામાં રજૂઆત કરી છે મૌખિક બાંધકામ શાખામાં, એ અમે રિપેર કરી આપ્યું, હજી રિપેર થયા નથી. જાય છે બધું ખાઈ જાય, ગ્રાન્ટ ખાઈ જાય છે. જે બી આવે છે ટેન્ડરના રૂપિયા હોય છે એટલું જે ટકાવારી બાંધેલી છે એ લોકોની. આપણે તો નગરપાલિકાને એક આપણા માધ્યમથી હું રિક્વેસ્ટ કરું છું કે મોટા તહેવારોના દિવસે કોઈ ઘરનો લાડલો ન આલ્યો જાય એની તકેદારી રાખીને જલ્દીમાં જલ્દી આ ખાડા પૂરા કરે અને ટકાવારી લેવામાં ઓછું કરે ને આવા ખાડા પૂરા કરે તો કોઈ પ્રેમ કરે કોઈ ઉપર આ નગરપાલિકા, તો કોઈનો જીવ બચે.